વાસ્તવિકતાની ટીમ પહોંચી છે આજે જૂનાગઢના ધારાગઢ વિસ્તારમાં, જ્યાં રાતોરાત સિટી સર્વેની નોટિસ આપવામાં આવી છે. સાંભળીએ ત્યાંના રહેવાસીઓની હાજરી. મારું નામ મકવા સરજાના નવાજ. અમે ધારાગઢ વિસ્તારમાં વર્ષોથી રહીએ છીએ. અમને 30 વર્ષ અહીંયા થયા છે. અમારા નાના નાના બાળકો છે. હવે તાત્કાલિક અહીંયા અમને કોઈ દિવસ કોઈ નોટિસ કે કંઈ આપ્યું નથી. તાત્કાલિક રાતોરાત અમને એમ કહી દીધું કે તમે ખાલી કરો. તો આ પબ્લિક જાશે ક્યાં? આને ક્યાં તમે આશરો આપશો? આ પબ્લિક ક્યાં જવાની? તમે એમ કહો છો કે અમે મકાન પાડી દઈએ, આવું કરી નાખીએ, તો તમને અમે ક્યાંક જગા આપો, અમને ક્યાંક આશરો આપો. આ પબ્લિક જાશે ક્યાં? ખડશે. આ પબ્લિક પાસે કઈ છે નહીં. બિચારા ખુદનું લઈ આવે છે, મિલમાં કામ કરવા જાય છે, એટલો કચરો વીખે છે, પછી 200 રૂપિયા લઈને એનું ઘરનું ગુજારો કરે છે. મારું નામ જાસ્મીન ફારૂકભાઈ મતવા. અમે આટલા વર્ષથી અહીંયા ધારાગઢ દરવાજામાં રહીએ છીએ. તાત્કાલિક સરકારને શું થયું, અમારા મકાન પાડવામાં તાત્કાલિક એ લોકોએ અમને નોટિસો આપી દીધી છે. એનું કારણ શું? અમને અમારા મકાન પાડી નાખશે તો અમે જાશું ક્યાં? જગ્યા આપો, અમારા મકાન પડી જાય તો અમને ક્યાંક પ્લોટ આપો તો અમે જાઉં. આટલી પબ્લિક ક્યાં જશે? વિનુભાઈ ભૂરાભાઈ, ધારાગઢ દરવાજા નવદુર્ગા માતૃમાનું મંદિર. અમને સાહેબે કાયદેસરનું પાણી બિલ દીધું, ઓલો વેરા બિલ દીધું છે, લાઇટ બિલ દીધું છે, કાયદેસરના રીતે રહીએ છીએ. 50-60 વર્ષ એમાં રહીએ છીએ સાહેબ. તો અમને ઓછીતાની નોટિસો આવે છે. નોટિસ વાત કરી, બધી સીતું કરી, ધડકીને બી ગયા છે. એક ધારાગઢમાં એટલી બિલ્ડિંગો છે, એટલા રોડ રસ્તા દબાઈ ગયેલા પડ્યા છે ગેરકાયદેસર રીતે. એ કોઈ વસ્તુ કાંઈ દેખાતી નથી. અમારા ગરીબ માણસના ઝૂંપડા જ દેખાણા સાહેબ. સરકારના રાતોરાત ધારાગઢ જૂનાગઢ વિસ્તારમાં નોટિસ આપવાથી લોકોમાં ફફડાટ છે. ગરીબ લોકોની એક જ વાત છે કે જાવું ક્યાં? એક તરફ માનવતાની અને એક તરફ કાયદો. હવે જોવાનું રહ્યું કે પલ્લો કેની તરફ ભારી થાય છે. લોકેશ પોપટાણી, વાસ્તવિકતા ન્યૂઝ, જૂનાગઢ.